બનાસકાંઠાથી સમાચાર થરા ખાતે કોંગ્રેસની જન આક્રોશ સભા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની આગેવાનીમાં યોજાઈ। જન આક્રોશ સભા જમીન માપણીને લઈને જ્ઞાનીબેન ઠાકોરના સરકાર પર પ્રહાર। જ્ઞાનીબેને કહ્યું, અંગ્રેજો વખતે પણ જમીન માપણી થઈ હતી, અંગ્રેજો વખતે 1 ઇંચ પણ જમીન આગીપાછી નહોતી થઈ। ભાજપ રાજમાં અધિકારીઓએ માપણી વખતે જમીન આગીપાછી કરી, પોતાની જમીન માટે પણ અધિકારીઓને ખવડાવવા પડે છે રૂપિયા। અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકસાનનું વળતર નથી આપ્યું। આ ભારતીય જનતા પાર્ટી એટલી ભ્રષ્ટાચારી પાર્ટી છે કે માત્ર યોજનાઓ એ એમના લાગતા વળગતાઓને કોન્ટ્રાક્ટર મળે અને યોજનાઓના નામે કઈ રીતે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય। આપણે વર્તમાન સમયની અંદર એ ભારતમાળા રોડ માટે ખેડૂતો માટે લડ્યા, છેક દિલ્હી સુધી લડ્યા અને લડ્યા એટલે પગના નીચે રેલો આવ્યો એટલે ખેડૂતો સાથે સમાધાન કરવા માટે આવ્યા, આર્બિટ્રેશન માટે આવ્યા અને હવે એ રીતે એગ્રી થયા કે ખેડૂતોને વર્તમાન માર્કેટના વેલ્યુએશન પ્રમાણે વળતર આપીશું। તો એમને આપવું હોત તો જ્યારે પહેલું 2 નંબરિયાને આપતા હતા, જે ખોટા ખેડૂતો થઈ ગયા એમને એના ભાવ કરીને આપતા હતા, પણ ખેડૂતોની વાત નતા સાંભળતા। કોંગ્રેસ સમિતિએ એને કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપ્યું અને આપણે ત્યાં સુધી લડ્યા એટલે આજે ભારતમાલાના ખેડૂતોને એ વર્તમાન માર્કેટ વેલ્યુએશન આપવા માટે તૈયાર થયા। એટલે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કોંગ્રેસ પાર્ટી એ ખેડૂતો માટે હોય, અન્યાય સામે હોય, જ્યાં હોય એ લડવા માટે તૈયાર છે। એ બધા આગેવાનો એમ કે મુકુલજી કે અમે મત વધારે આલીએ છે, નીકળે છે ઓછા કેમ? આવું કહો છો તમે? તો એ વોટ ચોરી ભાજપના મતો દેશમાં ઓછા છે, ગુજરાતમાં 30-35% છે અને આપણા મતો 65 થી 70% છે। તમે જોજો આપણું બૂથ હશે ત્યાં મતદાન ધીમું ચાલતું હશે અને ભાજપનું હશે ત્યાં સડસડાટ ચાલતું હશે। આપણી બહેનો 4-4 કલાક ઊભી રહે તો એનો વારો આવતો નથી। ધારાસભ્ય અમૃતજી, તાલુકા જિલ્લા ચૂંટણીઓ આવે અને મતદાર યાદી જેવી આવે એવી ચેક કરજો। આ કાંકરેજ તાલુકાના ભાજપના 20,000 બોગસ મતદારો છે, એને તમે કાઢો એટલે તાલુકા પંચાયત તમારી, જિલ્લા પંચાયત તમારી। અમિતભાઈ વાત કરશે કે આ બધું છે ભાજપ જીતે છે કેમ, એટલે એમાં નહીં પડવું અમિતભાઈ તમારા વિષયો, પણ આ પ્રજાને ચેતવવા માટે આવ્યો છું। કોંગ્રેસને રાહુલ ગાંધી ઉપર જુદા જુદા રાજ્યોમાં 42 પોલીસ કેસ છે, 42